નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. હર્ષા કુકિંગ ગુજરાતીમાં આજે બની રહ્યું છે ખાટું મીઠું ચટપટું ગોળ કેરીના સ્વાદવાળું ગાજરનું અથાણું. ગોળ કેરીના સ્વાદનું ગાજરનું અથાણું એટલું સરસ બને છે કે આ સિઝનમાં જો આપણે બનાવી લઈએ ને તો આખો શિયાળો અથાણું ખાવા મળે. અને સાથે સાથે આ અથાણું એવું બને છે કે તમે 12 મહિના સ્ટોર કરીને રાખવું હોય તો પણ રાખી શકો છો. ગોળ કેરી જેવું ગાજરનું અથાણું બનાવવા માટે અહીં મેં 2 ગાજર લીધા છે અને માપથી જોઈએ તો આ ગાજર 250 ગ્રામ છે. બંને ગાજરને મેં સારી રીતે ધોઈ લીધા છે અને હવે તેની છાલ ઉતારી અને આપણે તેના પીસીસ કરીએ. અત્યારે ગાજર ખૂબ સરસ આવી રહ્યા છે. આ સિઝનમાં જો આ ગાજરનો ઉપયોગ કરી અને આપણે અથાણું બનાવીએ ને તો એક નવા પ્રકારનું અને હેલ્ધી અથાણું ખાવા મળે. આ રીતે આપણે સૌથી પહેલાં છાલ ઉતારી લઈએ. ત્યાર પછી આપણે પીસીસ કરીશું. અને અથાણું બનાવતી વખતે જે ગાજર લઈએ ને તેની પસંદગી આપણે કડક અને તાજા ગાજરની કરવાની. લાલ ગાજર અત્યારે બહુ સરસ આવી રહ્યા છે. જો આ રીતે એકદમ સરસ એવી છાલ આપણે કાઢી લેવાની છે અને ત્યાર પછી પીસીસ કરવાના છે. ગાજરની છાલને ઉતારી લીધા પછી આપણે નાના ટુકડા કરી લીધા છે અને હવે આપણે કરીશું તેના ટુકડા. જુઓ, ટુકડા તમારે મનપસંદ કોઈ પણ તમે કરી શકો છો. હવે આપણે શું કરીશું કે ગાજરનો આ જે વચ્ચેનો પીળા જેવો ભાગ હોય ને તેને આપણે કાઢી નાખીશું અને આ રીતે ટુકડા કરી લેશું. જો વચ્ચેનો ભાગ આપણે કાઢી લેવાનો છે. ટુકડા તમારી કોઈ પણ મનપસંદ સાઈઝના તમે કરી શકો છો. અહીં ગાજરના ટુકડા આપણે કરી લીધા છે. ઉપરની છાલ અને અંદરના જે સફેદ ભાગ હોય તેને આપણે કાઢી લીધો છે. અને જો તમારે આ ગાજરનું 250 માપનું અથાણું કરવું હોય કે 500 ગ્રામ માપનું, થોડો માપ 100 ગ્રામ જેટલું માપ વધારે લેવાનું, જેથી આ બધા ટુકડા નીકળી જાય ને તો પરફેક્ટ માપ સાથેનું અથાણું તૈયાર થાય. એટલે એ પ્રમાણે આપણે મસાલા પણ એડ કરી શકીએ તો આપણું અથાણું એકદમ સરસ તૈયાર થાય. મેં 350 ગ્રામ જેટલા ગાજર હતા અને આ મેજરમેન્ટ કર્યું તો બધું આ નીકળી જતા છાલ અને અંદરનો ભાગ તો 250 ગ્રામ માપ થયું છે. અથાણા માટેનો હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ. આપણે લઈશું એક નાની મિક્સરની જાર અને તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન મેથીના કુરિયા, 2 ટેબલ સ્પૂન રાઈના કુરિયા, 2 ટેબલ સ્પૂન ધાણાના કુરિયા અને 1 ટીસ્પૂન વરિયાળી એડ કરી અને પલ્સ મોડ પર આપણે ઓન ઓફ કરી અને એક દરદરો પાવડર બનાવી લઈએ. કુરિયા અને આપણે વરિયાળી હતી તેનો એક દરદરો પાવડર બનાવી લીધો છે. જે રીતે આપણે અથાણામાં બીજા કરીએ છીએ એ રીતે જ આપણે આ પાવડર બનાવી લેવાનો. બહુ ફાઇન પાવડર નહીં કરવાનો, પણ દરદરો રાખવાનો છે. બધી જ તૈયારી કરી લીધા પછી અહીં મેં કઢાઈ ચડાવી છે અને તેમાં 1 ચમચો તેલ લીધેલું છે. તેલ મેં સિંગ તેલ લીધું છે. અથાણામાં હંમેશા સિંગ તેલ બહુ સરસ લાગતું હોય છે. હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરીએ અને તેની અંદર એડ કરી દઈએ 1/2 ટીસ્પૂન જીરું. અથાણાને વધારે ફ્લેવરફુલ બનાવવા આપણે 1/2 ચમચી વરિયાળી એડ કરી દઈએ, 1/2 ચમચી હિંગ અને 2 લાલ સૂકા મરચાં, 1 કાશ્મીરી લાલ મરચું છે અને 1 તીખું લાલ મરચું છે. બંનેને આપણે એડ કરી દઈએ. વઘારની અંદર બધા મસાલાના આપણે સરસ સુગંધ આવે ત્યાં સુધી ફૂટવા દઈએ. જેવા મસાલા સંતળાઈ જાય અને સુગંધ આવવા માંડે એટલે આપણે જે મસાલો બનાવેલો હતો તેનાથી અડધો મસાલો આપણે એડ કરી દઈએ. યાદ રાખવાનું છે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે. અડધો મસાલો આપણે પછીથી યુઝ કરીશું અને મસાલાને એકદમ સરસ રીતે આપણે સાંતળી લઈએ.
મસાલા બળવા જોઈએ નહીં એટલો આપણે સંતળવાનો છે. જોવા તરત જ આ મસાલો સંતળાઈ ગયો છે. ત્યાર પછી આપણે એડ કરીશું અડધી વાટકી ગોળ. આ માપ પ્રમાણે તમારે અડધી વાટકી ગોળ લેવાનો છે. 250 ગ્રામ ગાજર હોય ને તો અડધી વાટકી ગોળ. અને ગોળને આપણે ધીમા ગેસની ફ્લેમ પર મસાલા સાથે એકદમ ઓગળવા દઈએ. ગોળ ઓગળી જાય તેવો આપણે મસાલા કરી લઈએ. અહીં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચાની ભૂકી એડ કરી દઈએ. મસાલાને પણ સારી રીતે આપણે વઘાર અને ગોળ સાથે મિક્સ કરી લઈએ. જો અને હવે તરત જ આપણે જે કાપેલા ગાજર છે તેને એડ કરી દઈએ. ગાજરને એડ કર્યા પછી આપણે એકદમ સરસ રીતે ગાજરને પણ આ મસાલા સાથે એકદમ સરસ રીતે ફેરવતા જઈએ અને ચલાવતા જઈએ અને મિક્સ કરતા જઈએ. જેમ જેમ ગાજર કૂક થતા જશે ને તેમ થોડો થોડો રસો બનતો જશે. અત્યારે તમને ગોળ થોડો ઓગળેલો નથી લાગતો. આ બધું જે ટેક્સચર છે થોડું ઘાટું લાગે છે, પણ થોડી વાર પછી આ રીતે જેમ જેમ ગાજર ચડતા જશે તેમ ઢીલું થતું જશે. અને હવે જેવું લાગે કે બધું ટેક્સચર થોડું જો ઢીલું થયું છે એટલે ગેસની ફ્લેમને આપણે થોડી મીડિયમ કરી દઈએ. અત્યાર સુધી આપણે 100 ફ્લેમ પર કરતા હતા અને મીડિયમ ફ્લેમ પર આપણે આ અથાણાને તૈયાર થવા દઈએ. જેવું આ મિશ્રણ ઉકળવા માંડે એટલે આપણે બાકી રાખેલો મસાલો છે તેમાંથી 2 ટીસ્પૂન મસાલો ઉમેરી દઈએ. જો તમને પસંદ હોય તો વધારે મસાલો બાકીનો બધો પણ ઉમેરી શકો છો, પણ આટલો મસાલો આટલા અથાણા માટે ઇનફ છે. અને મીઠાનો ટેસ્ટ એ તમારા ફેમિલીના ટેસ્ટ અનુસાર તમે કરી શકો છો. તીખાશ પણ તમે જો વધારે ખાવું હોય ને તો કાશ્મીરી મરચાની સાથે લાલ મરચાની ભૂકી તીખી પણ નાખી શકો છો. બાકીનો મસાલો ઉમેર્યા પછી આપણે થોડી વાર ચલાવી લઈએ. આ અથાણું તરત બની જતો અથાણું છે અને આ અથાણું યોગ્ય માપથી બનાવીએ ને તો સ્ટોર કરીને તમે રાખવું હોય ને 12 મહિના સુધી તો પણ તમે કરી શકો છો. અત્યારે ગાજરની સિઝન છે તો બનાવી લીધું હોય તો અથાણું શિયાળા પૂરતું તો ખાઈ જ શકાય, અને વધારે બનાવવું હોય તો એ ક્વોન્ટિટીમાં બનાવીને રાખી પણ શકાય. જુઓ અથાણું એકદમ સરસ તૈયાર થઈ રહ્યું છે. હવે બબલ્સ આવવા માંડશે. જેવા બબલ્સ આવવા માંડે ને એટલે આપણું અથાણું તૈયાર થઈ ગયેલું સમજો. અહીં જોઈ શકાય છે. કલર પણ બહુ સરસ આવ્યો છે. જુઓ અહીં બબલ્સ પણ આવી ગયા છે અને અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને હવે ઉમેરીએ આપણે 1 લીંબુનો રસ. લીંબુનો રસ ઉમેર્યા પછી આપણે અથાણાને સારી રીતે મિક્સ કરી લઈએ. અને જ્યારે અથાણું ઠંડુ થશે ને ત્યારે થોડું ખાટું બનશે. તૈયાર થઈ ગયું છે ખાટું મીઠું ગોળ કરીના સ્વાદવાળું ગાજરનું અથાણું. ગાજરની સિઝનનું ગોળ કેરીના સ્વાદવાળું ખાટું મીઠું ગાજરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. ગાજરના અથાણાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલશો નહીં. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.